ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 પ્રકરણ 9 નાણાકીય બજાર ફાઇનાન્શિયલ માર્કેટ. વિદ્યાર્થી મિત્રો, અગાઉની બે વિડીયોમાં આપણે નાણાકીય બજારનો અર્થ, નાણાકીય બજારનો ખ્યાલ, કન્સેપ્ટ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ, નાણાં બજારનો અર્થ, ખ્યાલ અને લાક્ષણિકતાઓ, ત્યારબાદ સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર એટલે કે ઓર્ગેનાઇઝ મની માર્કેટ એન્ડ અનઓર્ગેનાઇઝ મની માર્કેટ એનો અભ્યાસ કર્યો હતો. એ ઉપરાંત છેલ્લી વિડીયોમાં આપણે નાણાં બજારના 5 સાધનો, જેમાં ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને કોલ મની, નોટિસ મનીનો અભ્યાસ કર્યો હતો. આજની વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો મૂડી બજારનો અર્થ, એના લક્ષણો અને પ્રાથમિક મૂડી બજારનો અર્થ અને લક્ષણો તથા શેર બજારનો અર્થ અને તેના લક્ષણોની વાત કરીશું. સૌથી પહેલાં આપણે મૂડી બજાર એટલે કે કેપિટલ માર્કેટ એની વાત કરીએ. તો નાણાકીય બજાર જે છે એ નાણાકીય બજારને મુખ્ય 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. આપણે અગાઉ શીખી ગયા છે, અગાઉની વિડીયોમાં પણ સમજ મેળવી છે કે જે ફાઇનાન્શિયલ માર્કેટ છે, નાણાકીય બજાર છે, એને મુખ્ય 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. એક છે મૂડી બજાર એટલે કેપિટલ માર્કેટ અને બીજું છે નાણાં બજાર એટલે કે મની માર્કેટ. મૂડી બજારમાં 2 બજારોનો સમાવેશ થાય છે. એક પ્રાથમિક બજાર અને બીજું ગૌણ બજાર. પ્રાથમિક બજાર કે જેને આપણે પ્રાઇમરી માર્કેટ કહીએ છીએ અને ગૌણ બજાર કે જેને આપણે સેકન્ડરી માર્કેટ કહીએ છીએ. સૌથી પહેલાં આપણે મૂડી બજારનો અર્થ સમજીશું. મિનિંગ ઓફ કેપિટલ માર્કેટ. તો મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો કે જે કેપિટલ માર્કેટ છે, મૂડી બજાર છે, એ મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે, એવું ઓર્ગેનાઇઝ માર્કેટ છે કે જે સમાજની બચતો હોય છે એ બચતોને ઔદ્યોગિક એકમો માટે, ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાના મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. તો મૂડી બજાર એ જે કોઈ ઔદ્યોગિક સાહસો છે, ઔદ્યોગિક એકમો છે, એમના માટે લાંબા ગાળા માટેની મૂડી મેળવવા માટેનું એક સોર્સ છે, એક પ્રાપ્તિ સ્થાન છે. આ મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર અને ડિબેન્ચરનો વેપાર થાય છે. મૂડી બજાર એ બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓ માટેનું બજાર છે, જેવી કે ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ, આમ બધા પ્રકારની જામીનગીરીઓનું બજાર છે. બીજી વાત કે મૂડી બજાર એ સમાજની જે બચતો છે એ બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. તો આ વાત થઈ મૂડી બજારના અર્થની. ત્યાર પછી આપણે જોઈએ મૂડી બજારના લક્ષણોની વાત, કેરેક્ટરિસ્ટિક્સની વાત. સૌથી પહેલું લક્ષણ છે કે મૂડી બજાર એ લાંબા ગાળા માટેના ભંડોળ મેળવવાનું, મૂડી ભંડોળ મેળવવા માટેનું બજાર છે. એટલે મૂડી બજાર ઔદ્યોગિક એકમો માટે લાંબા ગાળા માટેની મૂડી પૂરી પાડે છે. બીજું લક્ષણ છે મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ જેવી કે શેર અને ડિબેન્ચર વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજું લક્ષણ છે ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય છે. મૂડી બજારની અંદર જે ભંડોળ હોય છે એ ભંડોળ એ લાંબા ગાળાની જામીનગીરીઓની અંદર રોકાતું હોય છે. લાંબા ગાળાની જામીનગીરીઓમાં એનું રોકાણ થતું હોય છે.
ચોથું લક્ષણ છે ભારતમાં મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ છે. સેબી SEBI જેનું પૂર્ણ નામ છે, પૂર્ણ સ્વરૂપ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો ભારતની અંદર જે મૂડી બજાર છે એ મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ છે, એનું કંટ્રોલિંગ છે. એટલે આ ચોથું લક્ષણ છે સેબીનું નિયંત્રણ. પાંચમું છે જામીનગીરીઓ એટલે કે શેર કે ડિબેન્ચર, એની માલિકીની ફેરબદલી થાય છે, એ ટ્રાન્સફર થાય છે, એની માલિકી ટ્રાન્સફર થાય છે. તો મૂડી બજારની અંદર શેર કે ડિબેન્ચર જેવી જે જામીનગીરીઓ હોય છે એ જામીનગીરીઓની માલિકીની ફેરબદલી થાય છે. છઠ્ઠું લક્ષણ છે નાણાકીય મિલકતોને તરલતા આપે છે. જે નાણાકીય મિલકતો છે, જે જામીનગીરીઓ છે, એને આ મૂડી બજાર તરલતા આપે છે, લિક્વિડિટી આપે છે. અને સાતમું લક્ષણ છે મૂડી બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે મૂડી બજાર બે ભાગમાં વહેંચાયેલું છે. એક પ્રાથમિક મૂડી બજાર પ્રાઇમરી માર્કેટ, અને બીજું છે ગૌણ બજાર એટલે કે સેકન્ડરી માર્કેટ. તો આ મૂડી બજારના લક્ષણોની વાત થઈ. હવે આપણે પ્રાથમિક મૂડી બજાર એટલે કે પ્રાઇમરી કેપિટલ માર્કેટની વાત કરીએ. સૌથી પહેલાં આપણે એનો અર્થ સમજીશું, મિનિંગ સમજીશું. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. તો પ્રાથમિક મૂડી બજારનો અર્થ આ પ્રમાણે છે કે બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો કે પ્રાથમિક મૂડી બજાર એ જે નવી જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે એ નવી જામીનગીરીઓનું બજાર છે. આથી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓનું બજાર પણ કહેવામાં આવે છે, ન્યૂ ઇશ્યુ માર્કેટ પણ કહેવામાં આવે છે. એટલે આ બજારની અંદર પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું વેચાણ થાય છે. એટલે કે નવી જમીનગીરીઓના વેચાણનું બજાર હોવાના કારણે રોકાણકારો, ઇન્વેસ્ટરો માત્ર નવી જામીનગીરીઓ ખરીદી શકે છે. અહીંયા ફરીથી ધ્યાનમાં રાખો કે પ્રાથમિક મૂડી બજાર એ બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. એટલે રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ આ બજારની અંદર ખરીદી શકે છે. મૂડી ભંડોળ ઊભું કરવા માટે આ નવી જામીનગીરીઓના બજારનું વેચાણ એટલે પ્રાથમિક મૂડી બજાર. એટલે મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓ જે બહાર પાડવામાં આવતી હોય છે એ જામીનગીરીઓના વેચાણનું બજાર એને પ્રાથમિક મૂડી બજાર કહેવામાં આવે છે. હવે આપણે એની વાત કરીએ લાક્ષણિકતાઓની, કેરેક્ટરિસ્ટિક્સની. પહેલું લક્ષણ છે કે નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર છે. આપણે સમજ્યા કે પ્રાથમિક મૂડી બજાર એની અંદર માત્ર નવી જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે, એટલે એ નવી જામીનગીરીઓનું બજાર છે. બીજું લક્ષણ છે નવી જામીનગીરીઓનું વેચાણ થાય છે અને રોકાણકારો ખરીદી શકે છે. એટલે કે ભાઈ પ્રાથમિક મૂડી બજારની અંદર માત્ર નવી જામીનગીરીઓ જ બહાર પાડવામાં આવે છે. એટલે અહીંયા નવી જામીનગીરીઓનું વેચાણ થાય છે અને ઇન્વેસ્ટરો, રોકાણકારો એ જામીનગીરીઓને ખરીદી શકે છે. ત્રીજું એનું લક્ષણ છે કે પ્રાથમિક બજારની અંદર અનેક મધ્યસ્થીઓ છે, મીડિયેટર છે, જેવા કે બુક રનિંગ લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર, શેર દલાલ. આવા જે મધ્યસ્થીઓ છે એ મધ્યસ્થીઓ પ્રાથમિક મૂડી બજારની અંદર છે. ચોથું એનું લક્ષણ છે નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે. અહીંયા જે કંઈ નવી મૂડી એકત્ર કરવામાં આવે છે પ્રાથમિક બજારની અંદર, તો એનું જે ભરણું છે એ વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારની અંદર મૂકવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીશું સેકન્ડરી માર્કેટ એટલે કે સ્ટોક એક્સચેન્જ. બીજા શબ્દોમાં કહીએ તો ગૌણ બજાર એટલે કે શેર બજાર.
સૌથી પહેલાં આપણે એના અર્થની વાત કરીએ. મિનિંગ ઓફ સેકન્ડરી માર્કેટ અથવા સ્ટોક એક્સચેન્જ. તો ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના 1875 9 જુલાઈ 9 જુલાઈ 1875ના દિવસે. ધ્યાન રાખજો, ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના 9 જુલાઈ 1875ના રોજ ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે થઈ. એટલે ભારતમાં સૌથી જૂના અને પ્રથમ શેર બજારની સ્થાપના ક્યારે થઈ? 1875ની અંદર 9 જુલાઈના રોજ એની સ્થાપના થઈ. એનું નામ છે ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન, જે આજે મુંબઈ શેર બજાર તરીકે ઓળખાય છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખાય છે. અને 1894માં 1894માં અમદાવાદ શેર બજાર શરૂ થયું હતું. હવે એના અર્થની વાત કરીએ શેર બજારની. તો શેર બજાર એ એક એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોને શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડે છે. ફરીથી સમજીએ કે સ્ટોક એક્સચેન્જ, શેર માર્કેટ, શેર બજાર એક પ્રકારની વ્યવસ્થા છે, એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોને શેર, ડિબેન્ચર અને બીજી જામીનગીરીઓ ખરીદવા અને વેચવા માટેની સુવિધા પૂરી પાડે છે. નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓના વેપાર માટેનું સંગઠિત બજાર છે. જામીનગીરીઓના ખરીદ અને વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેર બજાર. તો શેર બજારની સિમ્પલ, સરળ, સાદી વ્યાખ્યા જોઈએ તો શેર બજાર એટલે જામીનગીરીઓના ખરીદ અને વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા. સંચાલન શાસ્ત્રી કે.એલ. ગર્ગ એઓ શેર બજારની વ્યાખ્યા આપતા સમજાવે છે કે શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ અને મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા વેચવા માટેનું સ્થળ. તો સંચાલન શાસ્ત્રી કે.એલ. ગર્ગ એમના મત મુજબ શેર બજારની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે કે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ અને મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા વેચવા માટેનું જે સ્થળ છે એ શેર બજાર કહેવાય છે. હવે આપણે શેર બજારની લાક્ષણિકતાઓની વાત કરીશું, એના લક્ષણોની વાત કરીએ. તો સૌથી પહેલું લક્ષણ છે નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા. તો શેર બજાર એ જામીનગીરીઓના વ્યવહારમાં નિયમન કે નિયંત્રણ લાવવામાં સ્થાપવામાં આવેલી એક નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. એટલે જામીનગીરીના જે કંઈ વ્યવહારો થાય છે એ વ્યવહારોની અંદર કંટ્રોલિંગ, નિયમન અને નિયંત્રણ લાવવામાં અને સ્થાપવામાં આવેલી એક નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. બીજું એનું લક્ષણ છે સરકારની મંજૂરી. 1956 જામીનગીરી કરાર ધારા અનુસાર કાયદા મુજબ શેર બજારે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે. એટલે જે કોઈ સરકાર શેર બજાર હોય એ શેર બજારે 1956 જામીનગીરી કાયદા મુજબ સરકારની મંજૂરી મેળવવી પડે, એનું બીજું લક્ષણ છે. ત્રીજું સંગઠિત બજાર. તો શેર બજાર એ હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું સંગઠિત બજાર છે, ઓર્ગેનાઇઝ માર્કેટ છે. એમાં હયાત જામીનગીરીઓ હોય કે વર્તમાનની અંદર બહાર પાડવામાં આવેલી નવી જામીનગીરીઓ હોય, એના ખરીદ વેચાણના સોદા આ બજારની અંદર થતા હોય છે. એટલે એક ઓર્ગેનાઇઝ માર્કેટ છે, સંગઠિત બજાર છે. ચોથું છે એનું સભ્યપદ. તો શેર બજારમાં સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે છે. એટલે તમારે શેર બજારની અંદર ખરીદી વેચાણ કરવી હોય તો તમારે શેર બજારનું સભ્યપદ, મેમ્બરશીપ મેળવવી પડે. એટલે શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો કે જેઓ શેર દલાલ એવો જ શેર બજારની અંદર સોદા કરી શકે છે.
એટલે શેર બજારનું ચોથું લક્ષણ છે સભ્યપદ. પાંચમું લક્ષણ છે જામીનગીરીઓનું બજાર. તો શેર બજાર એ જુદા જુદા પ્રકારની જામીનગીરીઓ, એના ખરીદ અને વેચાણ માટેનું એક માન્ય સંગઠિત બજાર છે. એટલે પાંચમું એનું લક્ષણ છે એ જામીનગીરીઓનું બજાર છે. છઠ્ઠું એનું લક્ષણ છે જામીનગીરીઓની નોંધણી. તો જે જે જામીનગીરીઓની નોંધણી શેર બજારની અંદર થઈ હોય એવી જ જામીનગીરીઓના સોદા એટલે કે ખરીદી અને વેચાણ શેર બજારની અંદર થાય છે. એટલે શેર બજારની અંદર જામીનગીરીઓની નોંધણી કરાવવી પડે છે, એ એનું એક લક્ષણ છે. સાતમું છે સંચાલન. તો શેર બજારનું જે વહીવટ છે અને એનું જે સંચાલન છે એ સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા થાય છે. આઠમું છે સભ્યો ઉપર કડક અંકુશ. શેર બજારની અંદર જે કોઈ સભ્યો હોય એ સભ્યો ઉપર સંચાલક મંડળ એને પ્રાપ્ત થયેલી જે સત્તાઓ હોય એને આધારે શિસ્ત પાલન કરાવે છે. ઉપરાંત સભ્યો પાસે કડક રીતે અંકુશનું પાલન પણ કરાવે છે. એટલે એનું જે આઠમું લક્ષણ છે કે ભાઈ સભ્યો ઉપર એક કડક કંટ્રોલિંગ હોય છે, અંકુશ હોય છે. નવમું લક્ષણ છે વ્યવસ્થાકીય માળખું. તો શેર બજારનું જે માળખું છે એ વ્યવસ્થાકીય માળખું એ જાહેર કંપની સ્વરૂપનું હોય છે. અને છેલ્લું એનું લક્ષણ છે શેર બજારનું નિયમન, એનું કંટ્રોલિંગ. તો ભારતની અંદર જે શેર બજાર છે એ ભારતના બધા જ શેર બજારોનું નિયમન, એનું કંટ્રોલિંગ સેબી એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તથા જામીનગીરી કરારના કાયદા જે છે, જામીનગીરી કરાર ધારા સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ, એના દ્વારા એનું નિયમન થાય છે. તો આ થયા શેર બજારના લક્ષણો. તો વિદ્યાર્થી મિત્રો, આજની વિડીયોમાં આપણે મૂડી બજારનો અર્થ, એના લક્ષણો, પ્રાથમિક મૂડી બજારનો અર્થ અને લક્ષણો, અને છેલ્લે આપણે શેર બજારનો અર્થ અને એના લક્ષણોની વાત કરી. અહીંયા આજે આપણે અટકીએ છીએ. અગાઉની વિડીયોમાં આપણે શેર બજારના કાર્યોથી આગળ વધીશું. થેન્ક યુ.